હાલો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં જશો ને હું પણ મજામાં છું. આજે આપણે બનાવવાનું છે રેસ્ટોરન્ટ જેવું છોલે ચણાનું શાક. તો છોલે ચણાનું શાક બનાવવા માટે જો આપણે ચણા બોઇલ કરી લીધા છે, મતલબ બાફી લીધા છે. આ રીતે આપણે બાફવાના છે. જો આ રીતે આપણા ચણા બફાઈ ગયા છે. આપણે 2 નંગ ટમેટાની પેસ્ટ બનાવી લઈશું, ગ્રેવી. પછી 2 નંગ ડુંગળી અને 7 થી 8 કળી લસણની, 1 લીંબુનો રસ. તો હાલો હવે મિક્સર જારમાં આપણે આને પીસી લઈએ. જો આપણે 2 ગ્રેવી થઈ ગઈ છે તૈયાર, ટમેટાની અને ડુંગળી લસણની ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. તો હાલો હવે આપણે તેલ મૂકી દઈશું. જો આ રીતે આપણે 3 પાવડા જેટલું તેલ લીધું છે. તો હાલો ગેસ કરી દઈશું ચાલુ. જો આપણે તેલ આવી જાય એટલે જીરું અને રાઈ નાખશું. થોડી હિંગ નાખશું. હવે જે આપણે લસણ ડુંગળીની ગ્રેવી કરીને એ ગ્રેવી પહેલાં એડ કરશું. જો આપણે આ ગ્રેવી થોડીક છડી જાય પછી ટમેટાની ગ્રેવી એડ કરવાની. 2 થી 3 મિનિટ માટે આપણે આ ગ્રેવીને ચડવા દઈશું. હવે આપણે ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું. હવે આ બધી ગ્રેવીને આપણે થોડી વાર માટે ચડવા દઈશું, પછી મસાલા એડ કરશું. તો આપણે મસાલામાં એડ કરશું હળદર પાવડર, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને હિંગ તો આપણે એડ કરી દીધી છે. અને સ્વાદ પ્રમાણે મીઠું અને 2 થી 3 દાણા આપણે ખાંડના એડ કરશું. તમારે ગોળ જ કે ઉપયોગમાં લેવો હોય તો ગોળ પણ લઈ શકો છો, પણ હું 2 થી 3 દાણા ખાંડના એડ કરીશ. જો આપણી ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે, આપણે બધા મસાલા એડ કરી દીધા છે. હળદર, ગરમ મસાલો, ધાણા જીરું અને લાલ મરચું અને કાશ્મીરી મરચું બધા એડ કરી દીધા છે. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. જો આપણે સરસ રીતે મસાલા બધા મિક્સ થઈ ગયા છે, હવે આપણે છોલે ચણા એડ કરી દઈશું આમાં. હવે બધું મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે આપણે આ ચડવા દઈશું. શાક આપણું થઈ જશે તૈયાર. જો તમે જોઈ શકો છો ને, રેસ્ટોરન્ટ જેવું પંજાબી શાક જેવું આપણું શાક થઈ ગયું છે તૈયાર. તો આપણે હવે થોડી વાર માટે આને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. હાલો મિત્રો, તો જો આપણું શાક સરસ થઈ ગયું છે તૈયાર. તમે આ શાક રોટલી, રોટલા કે પરોઠા કે ભાખરી તમે કોઈ પણ સાથે ખાઈ શકો છો. આ આપણે ટિફિનમાં કે બપોરના જમવામાં કે સાંજના જમવામાં આ શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. તો જો આપણું સરસનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. તો તમને આ શાક કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તો હાલો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું. અને આ અમારો વિડીયો તમને શાકનો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર ન કરેલા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હાલો તો હવે બાય બાય. તો જો આ શાક તો નાનાથી લઈ મોટાને સૌને પસંદ આવે તેવું શાક છે આપણું. અને આવા જ નવા નવા વિડીયો અમારા રેસીપીના જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો બાય બાય.